શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાયો છે, જેમાં 700 શ્લોક છે. આ શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુનને મહાભારતના યુદ્ધના પહેલા આપ્યું હતું. એ દિવસે એકાદશીની તિથિ હતી. શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારતના ભીષ્મ નામના પર્વમાં આવે છે. સૌ પ્રથમ શ્રીમદ ભગવદ્ ગીતા એ સંજયે સાંભળી અને સંજય દ્વારા રાજા ધૃતરાષ્ટ્રને કહેવામાં આવી. શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકમાંથી ભગવાન શ્રી કૃષ્ણએ 574 શ્લોક કહ્યા છે, અર્જુને 84 શ્લોક કહ્યા છે, સંજયે 41 અને ધૃતરાષ્ટ્રે 1 શ્લોક કહ્યો છે. મહાભારતના અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે આ ગીતાનું જ્ઞાન અર્જુનને આપ્યું એ દિવસે રવિવાર હતો. શ્રીમદ ભગવદ્ ગીતાનું સંકલન મહર્ષિ કૃષ્ણદેવપાયન કે જેમને વેદવ્યાસ કહે છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ 18 યોગ છે, જેમાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગને 3 મુખ્ય યોગ માનવામાં આવ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ 1 દિવસ, 7 દિવસ અને 18 દિવસ એમ કરવામાં આવે છે. તો આવી વધારે જાણકારી મેળવવા માટે જોતા રહો અમારી ચેનલ સત્વેદ. જય શ્રી કૃષ્ણ.